ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે રેસિપ્રોકલ વેક્ટર એ, રેસિપ્રોકલ વેક્ટર બી અને રેસિપ્રોકલ વેક્ટર સી, આવા ત્રણ રેસિપ્રોકલ વેક્ટર્સ ફાઇન્ડ આઉટ કર્યા હતા. રેસિપ્રોકલ વેક્ટર્સ એટલે વ્યુત્ક્રમ સદિશ એ, બી અને સી ફાઇન્ડ આઉટ કર્યા હતા. હવે તમને હું એક લોંગ ક્વેશ્ચન્સ, એક ન્યુમેરિકલ શીખવાડું જે તમને લોંગ ક્વેશ્ચન 5 માર્ક્સમાં આવી શકે. તો LQ5 આપેલો છે. if small a is equal to 2i, small b is equal to -j and small c is equal to 3k, then obtain vector a, b and c for them. તમને સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c આપેલો છે અને તમને રેસિપ્રોકલ વેક્ટર્સ કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C ફાઇન્ડ આઉટ કરવાના છે. હવે હમણાં જ મેં તમને બતાડ્યું કે કેપિટલ એની ડેફિનેશન છે B ક્રોસ C બાય A ડોટ B ક્રોસ C. રેસિપ્રોકલ વેક્ટર કેપિટલ બીની ફોર્મ્યુલા છે C ક્રોસ A બાય A ડોટ B ક્રોસ C અને કેપિટલ Cની ફોર્મ્યુલા છે A ડોટ ક્રોસ B બાય A ડોટ B ક્રોસ C. હવે પહેલાં તો A ડોટ B ક્રોસ C ફાઇન્ડ આઉટ કરવા માટે હું B ક્રોસ C ફાઇન્ડ આઉટ કરીશ. B ક્રોસ C ફાઇન્ડ આઉટ કરીશ. હવે બી કેટલું છે? -j, તો -j લખ્યું. ક્રોસ સી કેટલું છે? 3k, તો અહીંયા 3k લખ્યું. હવે જે ક્રોસ કે કેટલું થાય? i થાય, તો અહીંયા i લખ્યું. આ માઇનસ સાઇન તો છે -3i. સો બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ -3i. એ ડોટ બી ક્રોસ સી કેટલું થશે? જો એ ઇઝ ઇક્વલ ટુ 2i, તો એની જગ્યાએ 2i લખ્યો. અને બી ક્રોસ સી કેટલું છે? -3i, તો ડોટ -3i. હવે 2 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ -3 ઇઝ ઇક્વલ ટુ -6 થાય. પછી i ડોટ i કેટલો થાય? i ડોટ i ઇઝ નથિંગ બટ 1, તો -6 ઇન્ટુ 1 ઇઝ -6. એ જ રીતે સી ક્રોસ એ એટલે કે -3k ક્રોસ 2i, 3k ક્રોસ 2i, તો 3k ક્રોસ 2i. તો k ક્રોસ આઈની જગ્યાએ k ક્રોસ આઈ કેટલું થાય? જો k ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ j, અને 3 ઇન્ટુ 2 ઇઝ 6, તો 6j. c ક્રોસ a ઇઝ ઇક્વલ ટુ 6j. એ જ રીતે a ક્રોસ b કેટલું થાય? a ક્રોસ b દેટ ઇઝ 2i ક્રોસ 3k, સોરી a ક્રોસ b દેટ ઇઝ 2i ક્રોસ -j, 2i ક્રોસ -j. તો i ક્રોસ j કેટલું થાય? i ક્રોસ j k થાય, તો અહીંયા k લખો. 2 ઇન્ટુ -1 ઇઝ -2, તો a ક્રોસ b ઇઝ -2k. હવે તમે બધા આ બી ક્રોસ સી, સી ક્રોસ એ અને એ ડોટ બીની વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરી લીધી છે ઉપર. અને આ એ ડોટ બી ક્રોસ સીની વેલ્યુ પણ આપણે જોઈ -6 જેટલી છે. તો બધી વેલ્યુઝ તમે આમાં નાખી ને સબસ્ટિટ્યૂટ કરો, સિમ્પ્લિફાય કરીને રેસિપ્રોકલ વેક્ટર એ આવશે ½ i કેપ, રેસિપ્રોકલ વેક્ટર બી આવશે -j કેપ અને રેસિપ્રોકલ વેક્ટર સી આવશે 1/3k કેપ. હવે આપણે પાછા આવીએ લાસ્ટ લેક્ચરમાં આપણે ઇક્વેશન 7 સુધી ડિરાઈવ કર્યું હતું. નાઉ લેટ અસ એક્સપ્રેસ એની વેક્ટર p ઇન ટર્મ્સ ઓફ રેસિપ્રોકલ વેક્ટર્સ કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. એટલે આપણે જો વેક્ટર વીને આપણે કઈ રીતે ડિફાઇન કર્યું? વેક્ટર વીને આપણે આ ઇક્વેશનમાં A, B અને C એના ટર્મ્સમાં ડિફાઇન કર્યું, સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. એ જ રીતે આપણે વેક્ટર પીને કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ Cના ટર્મ્સમાં ડિફાઇન કરશું. કઈ રીતે? તો P ઇઝ ઇક્વલ ટુ PA કેપિટલ A પ્લસ PB કેપિટલ B પ્લસ PC કેપિટલ C. તો તમારા પાસે V અને P છે. ડોટ પ્રોડક્ટ ઓફ V એન્ડ P, V અને Pનો ડોટ પ્રોડક્ટ લો તો કેવો આવે? Vની જગ્યાએ VAA પ્લસ VBB પ્લસ VCC લખો ડોટ. પછી Pની જગ્યાએ PA કેપિટલ A પ્લસ PB કેપિટલ B પ્લસ PC કેપિટલ C. હવે
તમે મલ્ટીપ્લાય કરો, આ બ્રેકેટને ઓપન કરો. બ્રેકેટને ઓપન કરશો તો ફર્સ્ટ ટર્મ આવશે આનું ને આનું મલ્ટિપ્લિકેશન VAPA, સેકન્ડ ટર્મ આવશે આનું ને આનું મલ્ટિપ્લિકેશન VAPB, થર્ડ ટર્મ આવશે આનું ને આનું મલ્ટિપ્લિકેશન એટલે VAPC, ફોર્થ ટર્મ આવશે આનું અને આનું મલ્ટિપ્લિકેશન એટલે VBPA, પછી આનું ને આનું મલ્ટિપ્લિકેશન એટલે VBPB, એ જ રીતે આનું અને આનું મલ્ટિપ્લિકેશન VBPC, પછી આનું મલ્ટિપ્લિકેશન આ ત્રણે સાથે, તો આ 3 ટર્મ આવી જશે. ઇન શોર્ટ મેથેમેટિકલી તમે ખાલી આને ઇક્વેશનને ખોલી દો, ઇક્વેશનને તમે બ્રેકેટને ખોલી દો તો આવા 9 ટર્મ્સ આવશે. જાતે કરીને જોજો એકવાર તમે. તો હવે તમે જુઓ ઇક્વેશન 7માં A ડોટ A, B ડોટ B અને C ડોટ C જ ખાલી 1 છે, બાકી બધા જ 0 છે. જો બાકી બધા જ 0 છે. A ડોટ B, A ડોટ કેપિટલ C, B ડોટ A, B ડોટ C, અહીંયા C ડોટ A અને સ્મોલ c ડોટ કેપિટલ B બધા જ 0 છે. ખાલી A ડોટ A, B ડોટ B અને C ડોટ C 1 છે. અહીંયા જુઓ A ડોટ A, B ડોટ B અને C ડોટ C, એની જગ્યાએ હું 1, 1 અને 1 પુટ કરીશ. તો જો એની જગ્યાએ મેં અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા 1 પુટ કર્યો. બાકી બધામાં A ડોટ Bની જગ્યાએ 0, A ડોટ Cની જગ્યાએ 0, B ડોટ B ડોટ Aની જગ્યાએ 0, B ડોટ Cની જગ્યાએ પણ 0, અહીંયા 0 આવશે. અહીંયા લખવામાં ભૂલ છે, અહીંયા પણ 0 આવશે. પછી C ડોટ Aની જગ્યાએ 0, C ડોટ Bની જગ્યાએ 0 અને C ડોટ Cની જગ્યાએ અહીંયા 1. તો અહીંયા 0 છે, ધ્યાન રાખજો, લખવામાં ભૂલ છે. તો હવે ટર્મ કઈ બચશે? 1, 2 ને 3, VAPA પ્લસ VBPB પ્લસ VCPC. તો તમારો V ડોટ P કેવો થઈ જશે? V ડોટ P વિલ બી નથિંગ બટ VAPA પ્લસ VBPB પ્લસ VCPC. હવે ઇફ V ઇઝ ઇક્વલ ટુ P એટલે કે તમે V ડોટ Pની જગ્યાએ V ડોટ V નાખી દો. હવે તમને ખબર છે કે V ડોટ V ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર થાય. યુ નો A ડોટ A ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર, આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જ જોયું હતું. તો V ડોટ P ઇઝ ઇક્વલ ટુ V ડોટ V ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર થાય. તો V ડોટ P ઇઝ ઇક્વલ ટુ V ડોટ V ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર. તો V ડોટ Pની જગ્યાએ V સ્ક્વેર લખ્યો અને મેં તમને કીધું કે V ઇઝ ઇક્વલ ટુ P છે, તો અહીંયા PAની જગ્યાએ VA લખ્યું, PBની જગ્યાએ VB લખ્યું, PCની જગ્યાએ VC લખ્યું. સો V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VA કેપિટલ VA પ્લસ VB કેપિટલ VB પ્લસ VC કેપિટલ VC. હવે આપણે નેક્સ્ટ આર્ટિકલ 1.13 વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ સ્ટડી કરશું. મેં તમને સેકન્ડ લેક્ચરમાં સમજાવ્યું હતું કે કોઈ પણ 3 વેક્ટર્સ હોય A, B અને C, એના ગુણાકાર કરવાના, એના પ્રોડક્ટ કરવાના 2 વેઝ હોય. એક તો સ્કેલાર ટ્રિપલ પ્રોડક્ટ અને એક તો વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ. જો આપણે ચેપ્ટર 1 સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે જ આપણે જોયું હતું કે 3 વેક્ટરના પ્રોડક્ટને પ્રોડક્ટ ઓફ 3 વેક્ટર્સ કેન બી સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ એટલે અદિશ ત્રિગુણાકાર અને વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ એટલે સદિશ ત્રિગુણાકાર. આપણે 1.11માં સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ એટલે કે A ડોટ B ક્રોસ C આ ભણ્યું. હવે આપણે 1.13માં વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ એટલે કે સદિશ ત્રિગુણાકાર ભણશું. શું ભણશું? સદિશ ત્રિગુણાકાર. સદિશ ત્રિગુણાકાર કે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ. તો વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટને કઈ રીતે લખી શકો? ધ વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ ઓફ 3 વેક્ટર્સ A, B and C ઇઝ રિટન એઝ A ક્રોસ B ક્રોસ C. એટલે તમે સ્કેલર પ્રોડક્ટ કેવી રીતે લખતા હતા? A ડોટ B ક્રોસ C. એ જ રીતે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટને કઈ રીતે લખશો? A ક્રોસ B ક્રોસ C. હવે
એ ક્રોસ બી ક્રોસ સીની ડાયરેક્શન કેવી હશે આપણે જોઈએ. પહેલાં તો બી ક્રોસ સીની ડાયરેક્શન કેવી હોય? બી ક્રોસ સીની ડાયરેક્શન હોય બી અને સી વાળા પ્લેનથી પરપેન્ડિક્યુલર. એટલે કે અહીંયા ધ્યાન આપજો હવે તમે. ધારો કે આ તમને મારી હથેળી દેખાય છે. આ હથેળી ઉપર અહીંયા વેક્ટર બી હોય ને અહીંયા વેક્ટર સી હોય, તો તમારો વેક્ટર બી અને સી ક્યાં છે? આ પ્લેનમાં છે. મારો હથેળી જે સમતલ જે પ્લેન બનાવે છે એના ઉપર તમારો વેક્ટર બી અને સી છે. હવે વેક્ટર બી ક્રોસ સી ક્યાં હશે? વેક્ટર બી ક્રોસ સી વેક્ટર બી અને વેક્ટર સીથી પરપેન્ડિક્યુલર હશે. એટલે વેક્ટર બી અને સી ક્યાં છે? આ સમતલમાં, આ પ્લેનમાં. તો વેક્ટર બી ક્રોસ સી એનાથી પરપેન્ડિક્યુલર અહીંયા હશે. વેક્ટર બી ક્રોસ સીની ડાયરેક્શન આવી પરપેન્ડિક્યુલરમાં છે. આ હશે. તો ધારો કે હું વેક્ટર બી ક્રોસ સીને હું વેક્ટર ડી નામ આપી દઉં. વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી. બી અને સી અહીંયા છે, તો બી ક્રોસ સી વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી કેવું હશે? બી અને સીથી પરપેન્ડિક્યુલર, એટલે આવી રીતે હશે. હવે એ ક્રોસ બી ક્રોસ સી કેવું હશે? એ ક્રોસ બી ક્રોસ સી. બી ક્રોસ સી શું છે? ડી. તો એ ક્રોસ ડી કેવું હશે? વિચારો. આ તમારું આ જે ડાયરેક્શન છે આંગળીવાળી, આ તમારી વેક્ટર ડીની ડાયરેક્શન છે. મેં કીધું ને ડી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી. તો આ તમારી વેક્ટર ડીની ડાયરેક્શન છે. તો એ ક્રોસ બી કેવો હોય? એ ક્રોસ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી. ધ્યાનમાં રાખજો, કારણ કે હું ડી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી, બી ક્રોસ સીની જગ્યાએ હું ડી બોલું છું. સો એ ક્રોસ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી. એ ડીની ડાયરેક્શન કઈ છે? આ વાળી આંગળી જે આવે છે. તો એ ક્રોસ ડીની ડાયરેક્શન કેવી હશે? એ અને ડીથી પરપેન્ડિક્યુલર. એ ક્રોસ ડીની ડાયરેક્શન કેવી હશે? એ અને ડીથી પરપેન્ડિક્યુલર. તો ડી ક્યાં છે? ડી આ છે, મારી આંગળી છે. તો ડીથી 90 ડિગ્રી, ડીથી પણ પરપેન્ડિક્યુલર હશે. તો ડીથી પાછું 90 ડિગ્રી જાઓ તો પાછું આ પ્લેનમાં જ આવી જાય. તો તમારો એ ક્રોસ બી ક્યાં છે? આ જ સમતલમાં, આ જ પ્લેનમાં છે જ્યાં બી અને સી હતા. તો તમારો એ ક્રોસ બી કે તમે કહી શકો, અથવા તમે કહી શકો એ ક્રોસ બી ક્રોસ સી ક્યાં છે? તમારા આ પ્લેનમાં છે. આ પ્લેન કયું છે? જેનામાં તમારા વેક્ટર બી અને વેક્ટર સી લાય કરે છે. તો ઇન ઇફેક્ટ તમે કહી શકો કે એ ક્રોસ બી ક્રોસ સી લાઈઝ ઇન ધીસ પ્લેન ફોર્મ્ડ બાય વેક્ટર બી એન્ડ વેક્ટર સી. વેક્ટર એ ક્રોસ બી ક્રોસ સી લાઈઝ ઇન ધ પ્લેન ફોર્મ્ડ બાય વેક્ટર બી એન્ડ સી. હવે એ જ વસ્તુ જે તમને સમજાવી એ જ વસ્તુ અહીં લખી છે કે હવે વેક્ટર એ ક્રોસ બી ક્રોસ સીને મેં વેક્ટર ઈ નામ આપી દીધું છે. તો ઇટ વિલ લાય ઇન પ્લેન ફોર્મ્ડ બાય વેક્ટર્સ બી એન્ડ સી. અને બીજું શું હશે? એ વેક્ટર ઈ જે છે એ બી ક્રોસ સી વાળા બી એન્ડ સી વાળા પ્લેનમાં લાય કરશે. બી અને સી વાળો જે હથેળીવાળો બતાડ્યો ઈ. અને ઈ વિલ બી પરપેન્ડિક્યુલર ટુ એ. શું કામ? કે ઈ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ ડી છે. ઈ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ ડી. તો ઈ જે છે એ ડી અને એથી પરપેન્ડિક્યુલરમાં હોય. તો ઈ જે છે એ વેક્ટરથી પરપેન્ડિક્યુલર છે અને એ વેક્ટરથી પરપેન્ડિક્યુલર છે અને બી અને સીના પ્લેનમાં છે. એ જ રીતે અગર હું તમને કહું કે એક વેક્ટર છે એફ ક્રોસ એલ ક્રોસ એમ, એ ક્યાં છે તમને પૂછું તો તમે શું કહો? કે આ જે વેક્ટર છે એફ ક્રોસ એલ ક્રોસ એમ ઇઝ ઇક્વલ ટુ મે બી જી. તો આ જી વેક્ટર ક્યાં છે? એ જી વેક્ટર છે એફથી પરપેન્ડિક્યુલર છે એન્ડ ઇટ લાઈઝ ઇન ધ પ્લેન ફોર્મ્ડ બાય એલ અને એમ.
એલ અને એમ નો જે સમતલ છે ને એમાં તમારો જી વેક્ટર લાય કરે છે અને એ વેક્ટર એફથી પરપેન્ડિક્યુલર છે. and further it will be perpendicular to A. હવે A cross B cross C lies in the plane formed by B and C. એટલે કે E જે છે A cross B cross C એ B અને C વાળા પ્લેનમાં છે. એટલે મેં સ્મોલ એમ બી પ્લસ NC આ રીતે લખ્યું છે. મેં તમને ઉપર બતાવ્યું ને, this will E is equal to A cross B cross C lies in plane formed by B and C. તો એ જ રીતે મેં એને બી અને સીના ફોર્મમાં લખ્યું છે. E is equal to MB plus NC. બટ E is perpendicular to A. એ પણ આપણે ઉપર જોયું કે આ E જે છે એ વેક્ટર એ સાથે પરપેન્ડિક્યુલર છે. તો વેક્ટર E પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર એ. તો A ડોટ E ઇઝ ઇક્વલ ટુ 0 થાય. મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કરાવ્યું હતું કે અગર કોઈ બે વેક્ટર્સ એકબીજાથી પરપેન્ડિક્યુલર હોય તો એનો ડોટ પ્રોડક્ટ તમારો 0 થાય. તો એ અને ઈ પરપેન્ડિક્યુલર છે, તો એ ડોટ ઈ 0 થાય. હવે તમારો ઈનું આ ઇક્વેશન છે એમ બી પ્લસ એનસી, એનામાં તમે અહીંયા એ ડોટ કરી દો એટલે અહીંયા પણ એક એ ડોટ થશે અને અહીંયા પણ એક એ ડોટ થશે. તો તમારું શું થઈ જશે? એમ ઇન્ટુ એ ડોટ બી પ્લસ એન ઇન્ટુ એ ડોટ સી. તો એ ડોટ ઈ શું થઈ જશે? એમ ઇન્ટુ એ ડોટ બી પ્લસ એન ઇન્ટુ એ ડોટ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો એમને રહેવાનું. હવે આને તમે આમ બાજુ લઈ જાઓ તો માઇનસ એન ઇન્ટુ એ ડોટ સી, એમ ઇન્ટુ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ઇન્ટુ એ ડોટ સી. હવે તમે એ ડોટ સીને નીચે લઈ આવો એમના, અને એ ડોટ બીને માઇનસ એનના નીચે લઈ આવો તો તમારું એમ બાય એ ડોટ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન બાય એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ સમ વેલ્યુ પી નામ આપી દો. હવે એ ડોટ સીને પી સાથે મલ્ટીપ્લાય કરો તો એમ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ ડોટ સી થાય. પછી એ ડોટ બીને પી સાથે મલ્ટીપ્લાય કરો તો એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઇન્ટુ એ ડોટ બી થાય. તો E ઇઝ ઇક્વલ ટુ એમ બી પ્લસ એન સી છે, એમાં એમની જગ્યાએ તમે આ પી ઇન્ટુ એ ડોટ સી નાખી દો અને એનની જગ્યાએ માઇનસ પી ઇન્ટુ એ ડોટ બી નાખી દો. તો તમારું આ અને આ બેમાંથી પીને કોમન કાઢો તો તમારું ઇક્વેશન 8 બને. પી ઇન્ટુ બી, પી બ્રેકેટમાં બી ડોટ એસ, બી ઇન્ટુ એ ડોટ સી માઇનસ સી ઇન્ટુ એ ડોટ બી. નાવ લેટ અસ કન્સિડર વેક્ટર એ બી એન્ડ સી એસ. હવે વેક્ટર એ બી અને સીને તમે કન્સિડર કરો. એ ઇઝ ઇક્વલ ટુ આઈ એ એક્સ પ્લસ એ જે એ વાય પ્લસ કે એ ઝેડ. બીને તમે કન્સિડર કરો આઈ બી એક્સ અને સીને તમે કન્સિડર કરો આઈ સી એક્સ પ્લસ જે સી વાય. તો હવે બી ક્રોસ સી કેવું થશે? બી તમારો છે બી તમારો કેવો છે? આઈ બી એક્સ, એટલે આઈની જગ્યાએ બી, આઈમાં બી એક્સ અને જે અને કે કોમ્પોનન્ટ નથી, 0 0. સેમ રીતે આઈ સી ઇઝ ઇક્વલ ટુ આઈ સી એક્સ પ્લસ જે સી વાય, સી એક્સ સી વાય અને 0. આને તમને ક્રોસ પ્રોડક્ટ કરતાં તો આવડે જ છે. એટલે બી ક્રોસ સી કેવું થઈ જશે? બી એક્સ સી વાય કે ડાયરેક્શનમાં. પછી એ ક્રોસ બી ક્રોસ સી કઈ રીતે? ફરીથી એ જ રીતે એની જગ્યાએ એક્સ એ વાય એ ઝેડ. બી ક્રોસ સી કેવું છે? હમણાં આપણે ફાઇન્ડ આઉટ કર્યું બી એક્સ સી વાય, પણ કઈ ડાયરેક્શનમાં? કે ડાયરેક્શનમાં. તો કે ડાયરેક્શનમાં બી એક્સ સી વાય. આને તમને આવડે છે કરતાં કેલ્ક્યુલેટ ક્રોસ પ્રોડક્ટ. તો તમારું કેવું આવશે? આઈ એ વાય બી એક્સ સી વાય માઇનસ જે એ એક્સ બી એક્સ સી વાય, આવું કંઈક આવશે. નાવ એડિંગ એન્ડ સબટ્રેક્ટિંગ એ એક્સ બી એક્સ સી એક્સ એન્ડ અબવ ઇક્વેશન. હવે આ ઇક્વેશનમાં છે ને તમે એ એક્સ બી એક્સ સી એક્સ આઈને એડ કરો અને સબટ્રેક્ટ કરી નાખો તો કોઈ ફરક નહીં પડે. એ એક્સ બી એક્સ સી એક્સને એડ પણ કરો અને સબટ્રેક્ટ પણ કરો. તો જુઓ મેં એડ પણ કર્યું અને સબટ્રેક્ટ પણ કર્યું એ એક્સ બી એક્સ સી એક્સને. હવે આ ઇક્વેશનની ફર્સ્ટ બે ટર્મમાં જુઓ તો આઈ બી એક્સ કોમન છે, આઈ બી એક્સ અને અહીંયા આઈ બી એક્સ. આઈ બી એક્સ કોમન છે એ બહાર કાઢ્યું ને પછી બ્રેકેટમાં શું બચ્યું? એ વાય સી વાય અને એ એક્સ સી એક્સ. તો અહીંયા એ એક્સ સી એક્સ રાખ્યું.
પછી આ બંનેમાંથી પહેલાં એક તો માઇનસ સાઇન કોમન છે બંનેમાં, અને AX BX કોમન છે. AX BX એ કોમન કાઢ્યો તો બચ્યું શું? ICX અને JCY એ લખી દીધું. બટ A ડોટ સી ઇઝ ઇક્વલ ટુ A ડોટ સી કેવું થાય? એની જગ્યાએ AXAY AZ AXI પ્લસ AYJ પ્લસ AZK, અને સીની જગ્યાએ સી આપણે શું કન્સિડર કર્યું હતું? CXI પ્લસ CYJ. અને તમે સિમ્પ્લિફાય કરશો તો AXCX પ્લસ AYCY આવશે ઓબ્વિયસલી. અને A ડોટ બી કેવું આવશે? એની જગ્યાએ આ લખો ને બીની જગ્યાએ BXI લખો તો આ કેવું આવશે? AX ઇન્ટુ BX. જે ને કે ટર્મ્સ તો છે ને. તો A ડોટ સી ઇઝ ઇક્વલ ટુ AXCX પ્લસ AYCY, A ડોટ બી ઇઝ ઇક્વલ ટુ AX BX. હવે તમે A ક્રોસ B ક્રોસ C ઉપર ધ્યાન આપો તો IBX શું છે? IBX ઇઝ નથિંગ બટ B. તમે જોયું કે આપણે બીને કેવી રીતે ડિફાઇન કર્યું છે ઉપર. લેટેસ્ટ કન્સિડર જ્યારે કન્સિડર કર્યું ત્યારે વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ IBX એ રીતે કન્સિડર કર્યું હતું. હમણાં જ આપણે જોયું કે A ડોટ સી ઇઝ ઇક્વલ ટુ AYCY પ્લસ AXCX બરાબર છે. માઇનસ તમારું ICX પ્લસ JCY શું છે? તમે થોડુંક ઉપર જઈને જોવો તો વેક્ટર C ઇઝ ઇક્વલ ટુ ICX પ્લસ JCY. અને હમણાં જ પેજ નંબર 15માં જોવો A ડોટ બી ઇઝ ઇક્વલ ટુ AX BX આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. તો આ AX BX છે એની જગ્યાએ A ડોટ બી લખ્યું તો A ક્રોસ B ક્રોસ C કેવું થઈ ગયું? B ઇન્ટુ A ડોટ સી માઇનસ C ઇન્ટુ A ડોટ બી. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે A ક્રોસ બી ઇક્વેશન 9માં A ક્રોસ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ A ડોટ સી માઇનસ C ઇન્ટુ A ડોટ બી. કમ્પેરિંગ ઇક્વેશન્સ 8 and 9 we get P is equal to 1. હવે આ ઇક્વેશનને બરાબર જોજો. ઇક્વેશન 9 પણ A ક્રોસ B ક્રોસ Cની છે, આવી છે. હવે ઇક્વેશન 8 ધ્યાનથી જુઓ. અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરી છે A ક્રોસ B ક્રોસ Cની ઇક્વેશન કેવી છે? આવી છે. તમે બેને કમ્પેર કરશો તો તમને શું દેખાશે? P ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. બેને તમે કમ્પેર કરીને જાતે જુઓ તો P ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. તો તમે P ઇઝ ઇક્વલ ટુ 1 નાખશો ઇક્વેશન 8માં તો તમારું વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ કેવું થઈ જશે? A ક્રોસ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ A ડોટ સી માઇનસ C ઇન્ટુ A ડોટ બી. હવે આવડી લાંબી ઇક્વેશન્સ તમને પૂછશો કે મેડમ કેમ યાદ રહે? તો આ રીતે યાદ રાખવાની. પહેલાં તો વચનો મિડલવાળો ટર્મ એટલે કે B, પછી બ્રેકેટ કરીને બાકી બીજા બેનો ડોટ પ્રોડક્ટ એટલે A ડોટ સી, પછી માઇનસ કરવાનું, માઇનસ સાઇન રાખવાની, પછી થર્ડ ટર્મ જે થર્ડ સૌથી છેલ્લાવાળી ટર્મ છે એને રાખવાની, પછી બ્રેકેટ કરીને જે બચેલી ટર્મ છે એનો ડોટ પ્રોડક્ટ કરી દેવાનો રિમેનિંગ ટુનો A ડોટ બી. એ જ રીતે તમને X ક્રોસ X ના લો કન્ફ્યુઝન થશે, Z ક્રોસ Y ક્રોસ M આપેલું હોય તો તમે કઈ રીતે લખો? સૌથી પહેલાં તો જે વચ્ચેવાળું ટર્મ છે એ લેવાનું Y, પછી એના સિવાય બીજા બચેલા છે એનો ડોટ પ્રોડક્ટ કરવાનો એટલે Z અને Mનો ડોટ પ્રોડક્ટ કરવાનો Z ડોટ M માઇનસ પછી શું લેવાનું? આ થર્ડ ટર્મ છે એ લેવાનું. થર્ડ ટર્મ શું છે? M એ લખી દેવાનું. પછી બ્રેકેટમાં એમની સિવાય બીજા કયા બચેલા છે? Z અને Y, તો એ બેના ડોટ પ્રોડક્ટ કરવાના Z ડોટ Y. આ રીતે તમારો વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ હશે. અમુક તમને શોર્ટ ક્વેશ્ચન્સ કરાવી દઉં. નાઉ ઇફ ફોર નોન ઝીરો વેક્ટર્સ A, B and C the vector triple product is 0 then ઓકે, તો SQ15 તમને કહે છે કે અગર A ક્રોસ B ક્રોસ C 0 હોય તો આ ચારેમાંથી કયા ઓપ્શન સાચા છે? A ક્રોસ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ 0 છે વિચ મીન્સ A ઇન્ટુ B ક્રોસ C સાઇન થીટા 0 છે.
કારણ કે અહીંયા ક્રોસ છે તો ક્રોસની જગ્યાએ હું સાઇન થીટા લખીશ, વિચ મીન્સ સાઇન થીટા 0 છે. સાઇન થીટા 0 ક્યારે હોય? જ્યારે થીટા 0 હોય, બરાબર. વિચ મીન્સ કે એ અને બી ક્રોસ સીના વચ્ચે 0 ડિગ્રીનું એંગલ છે. વિચ મીન્સ આપણી આ એ છે અને આ એ છે અને આ બી ક્રોસ સી છે. આ બે વચ્ચે 0 એંગલ છે. 0 એંગલ બને છે ને આ બે વચ્ચે. ને આ જો આ બે લાઈન કેવી છે? પેરેલલમાં છે. આ બંને સમાંતર છે. તો હું શું કહી શકું? એ અને બી ક્રોસ સી આર પેરેલલ. એ ઇઝ પેરેલલ ટુ બી ક્રોસ સી. એ અને બી ક્રોસ સી સમાંતર છે. તો આ તમારું ઓપ્શન 1 સાચું છે. શોર્ટ ક્વેશ્ચન 16 એકદમ થિયરેટિકલ છે. ધ રિઝલ્ટન્ટ વેક્ટર ઓફ એ ક્રોસ બી ક્રોસ સી ઇઝ ઇન ધ પ્લેન ફોર્મ બાય એ એન્ડ બી, એ એન્ડ સી કે બી એન્ડ સી. હમણાં મેં તમને કરાવ્યું કે એ બી એન્ડ સી ફોર્મના પ્લેનમાં હોય. બી એન્ડ સી જે બ્રેકેટમાં જે છે એવા એ વેક્ટર્સના પ્લેનમાં હોય. શોર્ટ ક્વેશ્ચન 17 માં તમને એ બી અને સી આપેલું છે અને તમને એ ક્રોસ બી ક્રોસ સી ફાઇન્ડ આઉટ કરવાનું છે. એના માટે તમે શું કરશો? સૌથી પહેલાં તો આ બ્રેકેટમાં જે બી ક્રોસ સી છે એને પહેલાં સોલ્વ કરશો. તો બી ક્રોસ સી એના માટે બીની જગ્યાએ 1 2 -1, સીની જગ્યાએ -4 to 1ની વેલ્યુ નાખશો અને તમને કંઈક બી ક્રોસ સીની વેલ્યુ એવી કંઈક મળી જશે 4i + 3j + 10k. એ ક્રોસ બી ક્રોસ સી કેવી રીતે કરશો તમે? તો એની જગ્યાએ 2 - 3 ને 3, એની જગ્યાએ 2 - 3 3 અને પછી બી ક્રોસ સીની જગ્યાએ 4 3 10 4 3 10. એને તમે સોલ્વ કરશો તો આવું કંઈક તમારું આવશે. એ ક્રોસ બી ક્રોસ સી -39i -8j + 18k. આ તમે જાતે કરીને જોજો ને મારી કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય તો મને પણ નોટિફાય કરાવજો. એ જ રીતે શોર્ટ ક્વેશ્ચન 18 છે કે તમને એ બી અને સીની વેલ્યુ આપેલી છે અને તમને એ ક્રોસ બી ક્રોસ સીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એ જ રીતે જે રીતે તમને શોર્ટ ક્વેશ્ચન 17 કર્યો હતો. તો આ તમારું હોમવર્ક છે. તમારા હોમવર્ક શું શું છે હું તમને લેક્ચરના એન્ડમાં કહીશ. નાઉ એક તમારો લોંગ ક્વેશ્ચન જે 5 માર્ક્સમાં પણ આવી શકે અને 10 માર્ક્સમાં પણ આવી શકે ડિપેન્ડિંગ ઓન ધ એક્ઝામિનર. ગેટ ધ એક્સપ્રેશન ફોર વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ એ ક્રોસ બી ક્રોસ સી. એટલે તમને એ ક્રોસ બી ક્રોસ સીનો એક્સપ્રેશન મેળવવાનું છે. તો તમને સ્ટાર્ટ અહીંયાથી કરવાનું. જો વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટથી સ્ટાર્ટ કરવાનું, અહીંયાથી 1.13થી સ્ટાર્ટ કરવાનું અને છેક ઇક્વેશન 10 સુધી લખવાનું. અથવા તો તમને આવી રીતે ક્વેશ્ચન આવે, શો ધેટ એ ક્રોસ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ડોટ સી - સી ઇન્ટુ એ ડોટ બી. એવું ક્વેશ્ચન આવે તો પણ ઇક્વેશન 10 સુધી બતાવ્યું એ રીતે લખવાનું. તો તમારું હોમવર્ક શું છે? LQ 6, LQ 5, short questions 18, 17, 16, 15. Thank you.